ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યા છે મરચાંના ભજીયા। જે બનાવવા માટે આપણે મરચાં લેવાના છે। ભજીયા બનાવવા માટે ચણાનો લોટ લેવાનો છે। એની અંદર 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની છે। અજમા ઉમેરી દેવાના છે। ધાણા ઉમેરી દેવાના છે। ત્યારબાદ મસાલા માટે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી મીઠું, થોડી એવી હળદર પાવડર અને સાજીના ફૂલ ઉમેરી દેવાના છે। હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે। અહીં આપણે મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે। તો ભજીયા માટે આપણા લોટનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં થોડી ભાજી ઉમેરી દઈશું। મરચાંનો આ રીતના લાંબા પીસ કરી લેવાના છે। ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ થાય ત્યારબાદ લોટમાં બોળી અને મરચાંના ભજીયા આ રીતે બનાવી લેવાના છે। ફ્રેન્ડ, આ રીતના બનેલા મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। અહીં આપણે ગેસની ફ્લેમને હાઈ રાખી છે। હવે આપણે મરચાંના ભજીયાને થોડી વારે હલાવતા રહેવાના છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતના આપણા ભજીયા બની ગયેલ છે। હવે આપણે એને ઉતારી લેવાના છે થઈ જાય એટલે। મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ, તમને જો મારો મરચાંના ભજીયા બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।